તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવજો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 14 માર્ચ 2024. આજની તિથિની વાત કરીએ. મહિનો ચાલી રહ્યો છે ફાગણ મહિનો. તેનો શુક્લ પક્ષ એટલે સુદ પક્ષ. તિથિ છે પાંચમ. આજે છે ફાગણ સુદ પાંચમ. નક્ષત્ર ભરણી છે. યોગ વૈધૃતિ અને કરણ બવ આવે છે. આજની રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. જોકે રાત્રે 10:38 રાશિ પરિવર્તન થાય છે અને વૃષભ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. એટલે રાત્રે 10:38 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ત્યારબાદ થાય તો વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વૈધૃતિ યોગ છે. રાત્રે 10 વાગ્યા સુધી ચાલવાનો છે. વૈધૃતિ યોગ અશુભ ગણાય છે. જો આ યોગમાં કોઈ બાળકનો જન્મ થાય તો તેની શાંતિ કરાવી જરૂરી હોય છે. આજથી સૂર્ય રાશિ પરિવર્તન કરી રહ્યા છે. બપોરે 12:37 મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં સૂર્ય મહારાજનો પ્રવેશ થવાથી કમૂરતાનો પ્રારંભ થશે, જેને આપણે મીનારક કહેવાય છે. મીનાર્ક એટલે મીન રાશિમાં અર્ક એટલે સૂર્ય. આ મીનારકના કમૂરતા ચાલુ થશે. કમૂરતાનું નામ સાંભળીને ડરવાની જરૂર નથી. એમાં ફક્ત અમુક જ કાર્યો છે જે થઈ શકતા નથી હતા, જેમ કે લગ્ન છે, વિવાહ છે, યજ્ઞોપવિત છે, વાસ્તુ છે, એ પ્રકારના કાર્યો થતા નથી. બાકી બધા જ નિયમિત પૂજા થાય, યજ્ઞો થાય, વિધિ વિધાન છે, બધા કાર્યો થઈ શકતા હોય છે. માટે યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધવાની સલાહ છે. જી હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુની વાત કરી રહ્યા છે કે વાસ્તુ અને લગ્ન જીવન સંબંધો. જ્યારે પણ સંબંધોમાં કોઈ પ્રકારે તકલીફ ઊભી થાય તો ખાસ કરીને બેડરૂમની જગ્યા છે એ તમે ચેક કરો. બેડરૂમ તપાસો. બેડરૂમ અવ્યવસ્થિત તો નથી. ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે મતભેદો થતા હોય છે, વિચારોમાં બદલાવ થતા હોય છે, એકબીજા પ્રત્યે અસંતોષ હોય છે. તો ત્યારે બેડરૂમની ગોઠવણી અવ્યવસ્થિત હોય છે. કોઈની કોઈ વસ્તુ આમ તેમ પડેલી હોય, ક્યાંક ઢગલા પડેલા હોય, ક્યાંક સ્વચ્છતાનો અભાવ હોય, ક્યાંક બેડરૂમમાં જાળા બાજી ગયા હોય. તો આ બધી પરિસ્થિતિ જો સર્જાયેલી હોય તમારા બેડરૂમમાં તો લગ્ન જીવન છે તેના પર અસર પડે છે. અંગત જીવન પર, સંબંધોમાં પણ અસર પડતી જોવા મળે છે. માટે બેડરૂમને વ્યવસ્થિત રાખો. ત્યાંથી ક્લટર કહેવાય, જેને અવ્યવસ્થિતતા કહેવાય, તે તાત્કાલિક દૂર કરવી જોઈએ અને વ્યવસ્થિતતા રાખવી જોઈએ. વસ્તુઓની ગોઠવણી જે છે એ વ્યવસ્થિત હોય તો લગ્ન જીવનમાં સુખદ સંબંધો પ્રાપ્ત થતા હોય છે. તો દર્શક મિત્ર અસ્મિતાબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવજો. જી અસ્મિતાબેન. હેલો, 25/11/93. 25/11/93. હા. જી, જન્મ સમય રાતે 12:32. રાતના 12:32. હા. જી, જન્મ સ્થળ શું છે? હેલો. જી, જન્મ સ્થળ જણાવજો. અંકલેશ્વર. જી, પ્રશ્ન શું છે આપનો? અરે એને બહુ ટેન્શન રહે છે જોબમાં. જોબ રહેશે કે કેમ, કે બીજી નવી મળશે? જી, પ્રશ્ન કોની માટે છે? મારી દીકરી માટે છે. જી, શેમાં જોબ કરે છે બેન? એ વર્ક ફ્રોમ હોમ કરે છે. આઈટી એન્જિનિયર. આઈટીમાં જોબ કરે છે. અને જે હા, આપણે અમદાવાદ જોબ કરે જી, છે. જે સમય કીધો તમે રાત્રે 12:32 તો હા, એ 25 એટલે. તો એટલે 12 વાગ્યા પછી 25 તારીખ બદલાઈ જાય છે એ રીતે મૂક્યો છે? હા, હા, બસ બસ. એ જ. હા, ઓકે, બહુ સરસ. આ સ્પષ્ટતા ખૂબ જરૂરી છે, કારણ કે તારીખ રાત્રે 12 વાગે બદલાઈ જાય છે.
એટલે ઘણીવાર એવું બને કે દિવસ ચાલતો હોય ને આપણે 25 તારીખ હોય ને રાત્રે 12:32 થાય તો પછી 26 ગણાય, પણ જો 24 તારીખ હોય અને એની રાતના 12:32 થાય તો 12 વાગે પછી 25 તારીખ બેસી જાય છે, એટલે 25 તારીખ ગણાય. એટલે આ સ્પષ્ટતા જરૂરી છે, કારણ કે નહીં તો 24 કલાકનો ફેર પડે તો કુંડળીમાં પણ ફેર પડતો હોય છે. હા, વાર બાબત એટલું કહી શકાય કે આપણે આ વાર બદલાતા હોય છે અંગ્રેજી સમય પ્રમાણે, પણ આપણા પંચાંગ પ્રમાણે વાર બદલાતો નથી. વાર સૂર્યોદયથી સૂર્યોદય જ રહેશે, માટે એ બાબતનું વિશેષ ધ્યાન રાખવાનું. ચાલો કુંડલી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર સિંહ લગ્નની કુંડલી આવે છે, મીન રાશિ આવે છે. અત્યારે મીન રાશિમાં રાહુનો પ્રવેશ થયો છે, અષ્ટમ સ્થાનમાં છે, ચંદ્ર સાથે ગોચરમાં એણે ગ્રહણ દોષ બનાવેલો છે, એટલે કોઈ પ્રકારના તણાવ, ડિપ્રેશનની સંભાવના છે. એટલે સાચવવું તો પડે તેવું ચોક્કસ જણાઈ રહ્યું છે. જન્મના શનિપતિ શનિ મહારાજનો જે ભ્રમણ થઈ રહ્યું છે તે પણ એક પરિવર્તન સૂચક છે. બીજું કે કુંડળીમાં પ્રબળ ગ્રહણ દોષ તો છે જ, સૂર્ય રાહુનો અને રાહુ મંગળનો સૂર્ય મંગળનો અંગારક દોષ પણ છે. એ લાભસ્થાનનો કારક મંગળથી અંગારક દોષ બનાવે છે. લગ્નેશ સૂર્ય પણ નબળો છે, એટલે પ્રતિકૂળતાઓની સંભાવના દેખાઈ રહી છે, સાચવવું પડશે. પહેલા ઉપાય તરીકે ખાસ કે શિવજીની ઉપાસના કરે, મહાદેવજીને દૂધ અને કાળા તલ ચડાવે અને પ્રાર્થના કરે. એના નામથી એક રુદ્રી કરાવો, સાદી રુદ્રી. મહાદેવજીના મંદિરમાં કોઈ પણ બ્રાહ્મણ કરી આપશે. પણ સૌથી અગત્યનું એ છે કે જે મેં પહેલાં કહ્યું તે ગ્રહણ દોષ અને અંગારક દોષનું વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો. એનાથી જીવનમાં ઘણું બધું એનું જે પ્રતિકૂળતા છે નિવારણ થશે. અને હા, રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે અને જળ ચડાવીને બને તેટલા સૂર્ય ભગવાનના જપ કરીને પ્રાર્થના કરશે તો અનુકૂળતા વધી શકશે. ઉતાવળ ન કરે, ભલે પરિવર્તન આવશે તો પણ મે મહિનાથી નોકરી બાબતે બીજો કોઈ સારો યોગ પણ ઊભો થઈ રહ્યો છે. અન્ય દર્શક મિત્ર રાજેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવજો. હેલો જી, જન્મ તારીખ જણાવજો. જન્મ તારીખ 23/9/2001. જી, જન્મ સમય? જન્મ સમય એનો 9:32 સવારે. જી, જન્મ સ્થળ શું છે? બરોડા. પ્રશ્ન જણાવજો આપનો. હવે મારી બેબી છે ને આજે વર્ષ થયું લગ્ન કરીને ઘરેથી જતી રહી છે, એ પાછી આવશે કે નહીં એ અમારે પૂછ્યું. આજે એની જન્મ એટલે શું કે એની મેરેજ એનિવર્સરી છે આજે 14 તારીખે, એટલે વર્ષ થયું આજે. જી, હાજી, એટલે લવ મેરેજ કર્યા છે એવું છે? હા, એટલે અમને કીધા કરવાઈ ગઈ છે. અચ્છા, તો અત્યારે ક્યાં છે, શું છે, તમને ખ્યાલ છે? બરોડામાં જ છે, બરોડામાં જ છે, ગોત્રીમાં રહે છે. અચ્છા, પણ તમારા સંપર્કમાં નથી એવું છે? હા, સંપર્ક મોડું જ નથી જોયું, આજે વર્ષ થયો અમે. હાજી હાજી, સારું સારું ભાઈ. જોઈ લઈએ કે એની કુંડળી શું કહી રહી છે અને સાથે અત્યારે ચંદ્ર અને પ્રશ્ન કુંડળી પણ શું સૂચવી રહી છે. કારણ કે આ એક એવો પ્રશ્ન છે કે જે ફક્ત તમારી અને કુંડળી પરથી જ પ્રશ્નનો ઉપાય કે સોલ્યુશન નહીં આવે. હા, હજી થોડુંક કહી શકાય કે એના મનમાં એવું ચાલી રહ્યું છે હવે કે હા, એપ્રિલ મહિના બાદ મે મહિનાથી કંઈક એનામાં પરિવર્તન આવી શકે અને એપ્રિલ મહિના બાદ જ એક એવી શક્યતા ઊભી થઈ રહી છે કે તમારી સાથે સંપર્ક કરવા પ્રયત્ન એ કરી શકશે. એના માટે બીજું બે વસ્તુ ખાસ તમારે તમારા ઘરમાં પણ ધ્યાન રાખવું પડે. તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. ખાસ કરીને તમારા ઘરમાં ઈશાન દિશામાં અને દક્ષિણ દિશામાં કોઈ દોષ હોય તેવું લાગી રહ્યું છે અને એ દોષને કારણે આ વસ્તુ બની હોય. સાથે સાથે એ વાતનું ધ્યાન રાખજો કે વાયવ્ય દિશા જે છે તમારા ઘરની એકદમ ચોખ્ખી રહે, હલકી રહે એવું પણ, અને ત્યાં હવા ઉજાસ હવાની અવર જવર થાય તેવું કંઈક વ્યવસ્થા કરો તો આ એક શક્યતા રહે. પણ આમાં વાસ્તુશાસ્ત્ર એ ખૂબ મદદરૂપ થાય છે આવા કેસમાં, એ મેં બહુ જોયેલું છે. તો યોગ્ય માર્ગદર્શન લઈ દોષ નિવારણ કરાવશો તો આ એક સંભાવના વધી શકશે. જી છે. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, સ્વાસ્થ્યમાં સુધારો દેખાય તેવો દિવસ છે. પોઝિટિવિટી આજે ફીલ કરશો. આપણી રાશિમાં ચંદ્રમા છે એટલે ઉત્સાહનો પણ વધારો થઈ રહ્યો છે આપણો.
પણ આજે ક્યાંક મુસાફરીમાં કંટાળો થાય તે બને એટલે બને તો અગત્યની હોય આવશ્યક હોય તો જ મુસાફરી કરવાની સલાહ છે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. આજનો દિવસ છે સાવધાનીનો દિવસ છે. ગેરસમજણ થઈ શકે, ભલે આપણો વાંક હોય કે ના હોય પણ ગેરસમજણ ઊભી થાય, ક્યાંક આપણા તરફ આંગળી ચીંધાય પણ બની શકે ભાઈ સાચવવાનું છે. આજે વિચારોમાં બદલાવ આવશે, મૂંઝવણ થઈ શકે એવું છે. એટલે અગત્યના નિર્ણય લેવાના હોય તો બને તો જાતે ન લેતા કોઈ અનુભવી કે જે તે ક્ષેત્રના એક્સપર્ટ હોય તેની સલાહ લઈને આગળ વધજો. આજે વિરોધીઓથી પણ થોડા સાવધ રહેવું પડશે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક છે અને ઘ. મિત્રોથી ફાયદો થાય તેવો દિવસ છે આજે. એટલે કોઈ એમનાથી કામ કઢાવવાનું હોય તો કંઈ કામ અટકીઓ સાથે રાખવાના હોય તો ચોક્કસ આજે લઈ લેજો. ધનલાભની પણ શક્યતા છે અને આજે કોઈ નવી તક પણ પ્રાપ્ત થાય. નવી તકો તમારા બારણા ખખડાવે તો બારણા ખોલી નાખજો. આ તક ભવિષ્ય માટે ફળદાયી નીવડી શકે તેમ છે. જી. તો આગળ દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે રાજુભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. જી રાજુભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. બાબુભાઈ ફરીવાર જણાવજો. હા બાબુભાઈ, જી, જન્મ તારીખ જણાવજો. મારા છોકરા માટે રાજેશ નામ છે, રાજેશ બાબુલાલ. જી, જન્મ તારીખ જણાવજો. જન્મ તારીખ છે એની 30/5/1977. જી, જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રિ 11:15. જી, જન્મ સ્થળ? ગામ હારીજ ગામ, મૂળ ગામ હારીજ, હાલે ગાંધીધામ. જી, પ્રશ્ન જણાવજો આપનો. પ્રશ્ન એને ધંધામાં બહુ સફળતા મળતી નથી, એ તકલીફ છે. બહુ કોઈ મેલું કર્યું છે કંઈક, એ દુકાન ઉપર ધંધો બહુ બરાબર નથી હાલતો એની વાત. જી, શાનો ધંધો કરે છે? હા, ગાંધીધામમાં છે. ધંધો શાનો કરે છે ભાઈ? ધંધો કરિયાણાની દુકાન છે, કિરાની કી. અચ્છા, એવું છે. અને સમય ફરી જાણો છો, સમય કયો છે એનો? સમય રાત્રે 11:15. 11:15 છે. સારું. હા, સોમવાર છે. સારું ભાઈ, ચાલો જોઈ લઈએ આપણે કુંડળી શું કહે છે. તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી આવી રહી છે. મકર લગ્નની કુંડળી આવે છે. રાશિ છે તુલા રાશિ છે. અત્યારે ચતુર્થ સ્થાનમાંથી ગુરુ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે, પણ દશા અત્યારે બુધની ચાલી રહી છે. બુધ મહારાજ એ મંગળની સાથે છે. અત્યારે હાલ થોડોક સમય જે છે એ રાહ જોવાનો સમય છે. અનુકૂળતાઓ વધી શકશે, થોડી રાહ જુઓ. પણ 2024નું વર્ષ છે એ મધ્યમ છે, કારણ કે શનિ મહારાજનું પરિભ્રમણ છે એ ધનસ્થાનમાંથી થઈ રહ્યું છે. એટલે ધન બાબતે ક્યાંક સંકળામણ આપે, સંકુચિતતા આપે એવું બની શકે. એટલે હજી એમ સમજો કે વર્ષ જેવો સમય છે સાચવવાનો છે, ત્યારબાદ અનુકૂળતા વધી શકશે. એટલે એ બાબતે થોડુંક ધ્યાન રાખે અને પોતાનું કામ ચાલુ રાખે. બે વસ્તુ ખાસ કરે: શિવજીની ઉપાસના કરે, નિયમિત મહાદેવજીના મંદિરે જાય, દૂધ ચડાવે, બીલીપત્ર ખાસ ચડાવે અને ભગવાનને પ્રાર્થના કરે. બને તેટલા ઓમ નમઃ શિવાયના જપ કરે. બીજું કે તમારા ઘરમાં વાસ્તુ દોષ ચેક કરાવો. જ્યારે જ્યારે એવી તકલીફો પડતી હોય અને ઘણા સમયથી આવા સંઘર્ષવાળી પરિસ્થિતિ સર્જાયેલી હોય તો વાસ્તુ પણ જોવું પડે. ખાસ કરીને ઉત્તર દિશા અને અગ્નિ દિશા, આ બંને દિશામાં કોઈ પ્રકારે વ્યવધાન હોઈ શકે છે, કારણ કે ધંધામાં જ્યારે તકલીફ પડે ત્યારે આ બે દિશાઓનું મહત્ત્વ વધી જતું હોય છે. ઉત્તર દિશા જે છે તે આવકની દિશા છે, તકની દિશા છે. સારા ગ્રાહકો પ્રાપ્ત થાય, સારા ઓર્ડર મળે, સારું વેચાણ થાય એના માટેની છે. અગ્નિ દિશા એ તમને તમારા પૈસાના વ્યવહારની દિશા છે, લિક્વિડિટીની દિશા છે. હાથમાં પૈસો રહે, આવક અને જાવકનું સંતુલન રહે તે માટે જરૂરી છે. એટલે એ પણ કરવું જરૂરી છે. ત્રીજું કે સૂવાની દિશા પણ એમની ચેક કરો. કઈ દિશા તરફ માથું રાખીને સૂવે છે? દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું એ ઉત્તમ ગણાય છે, અથવા પૂર્વ દિશા તરફ એ વધારે સારું છે. આ બેમાંથી કોઈ એક દિશા જે અનુકૂળ થતી હોય એ બરાબર. પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે સૂવાની દિશા ચેક કરો તો કંપાસનો ઉપયોગ કરો. મેગ્નેટિક કંપાસ, હુકાયંત્ર, હવે તો જો કે મોબાઈલમાં આવી ગયા છે બધા એપ્સ છે, એનાથી પણ આપ જોઈ શકો છો. પણ બરાબર એની ડિગ્રી અને દિશાનું માપ એટલે જોઈ અને એ પ્રમાણે જ સૂવાનું રાખજો. આશરે
આમાં અટકળ પ્રમાણે સુવાનું નથી હોતું. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિવાળાનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, કર્ક રાશિવાળા જાતકો માટે આજે કાર્યક્ષેત્રે પ્રગતિ છે. પોઝિટિવિટી તમે ફીલ કરશો અને ખાસ કરીને જોવા જઈએ તો જમીન મકાનનું કામ હશે, પ્રોપર્ટીનું કામ હશે, અનુકૂળતા છે. આજે બઢતીના પણ યોગો છે, એટલે ફોકસ તમારા કાર્ય પર કરવું આવશ્યક છે. હવે વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. મુસાફરી લાભદાયી છે આજે, પણ ખર્ચા હાથ પર તમારું કંઈ બજેટ ખોરવી નાખે એવું બની શકે. પ્રયત્નો કરશો પણ તેમાં પણ આજે પ્રતિકૂળતાનો અનુભવ થાય એમ લાગે કે સામા વહેણે ચાલી રહ્યા છો તેવું બની શકે, માટે થોડીક મહેનત વધારે કરવી પડશે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પઠ અને અણ. નિરાશાનો અનુભવ થાય આજે, વિચારોમાં ઉતાર ચઢાવ છે. વાહન ચલાવતા યંત્રનો ઉપયોગ કરતા ધ્યાન રાખવું પડશે. લોહીના દબાણની તકલીફવાળાઓએ આજે વિશેષ સંભાળવાનું જરૂરી બનશે. જી આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિ વિશે જણાવજો. તુલા રાશિની વાત કરીશું. તુલા રાશિનો જાતકોના નામાક્ષરો છે ર અને થ. આજે વડીલો, સ્વજનો, સંબંધીઓનો સહકાર મળી શકે. સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે હોય, ઉચ્ચ હોદ્દા પર તો પ્રગતિકારક દિવસ છે, પણ આજે આર્થિક જોખમ નથી લેવાનું, એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે બ, ન, ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે તબિયતનું આજે ધ્યાન રાખવું પડશે. બિલકુલ બેદરકાર ન રહેતા. હા, સંપત્તિના ક્ષેત્રે લાભ થઈ શકે, મનની શાંતિનો પણ અનુભવ થાય તેવું આજે બની શકે. હવે વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ડ. આજે પ્રેમમાં અનુકૂળતા છે. લાગણીની અભિવ્યક્તિ કરવી હોય તો કરી શકો છો. નવા કોઈ આયોજનો છે તેમાં પણ પ્રગતિ થાય. હા, સંતાનોના પ્રશ્નો થોડા રહેશે અને તે પર આજે પૂરેપૂરું ધ્યાન આપી દેજો. જી હર્ષિતભાઈ, અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવજો. મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ. લાગણીમાં ઉછાળો આવશે એટલે પ્રતિક્રિયા આપવામાં આજે ધ્યાન રાખવાનું છે. આજે થોડું ધ્યાન વિશેષ રાખજો કિંમતી વસ્તુઓનું, નહીં તો આડા હાથે મુકાઈ જાય ચિંતા કરાવે તેવું બની શકે, માટે કિંમતી વસ્તુ સાચવવી જરૂરી છે. કુટુંબમાં પણ કંઈક વિવાદ થાય એટલે વાણી વ્યવહારથી બાજી સંભાળી લેજો. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. સફળતા ભર્યો દિવસ છે આપણો. આજે તમને આત્મવિશ્વાસ અનુભવાશે. હા, આજે મહિલા વર્ગની પણ મદદ મળી રહેશે અને તમે જે પણ કાર્ય કરશો તેમાં અપેક્ષિત પરિણામ મળી શકે, કાર્યની કદર થાય તેવું આજે બની શકશે. હવે વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. સામાન્ય ધનલાભની તમારી અપેક્ષા ફળે તેમ છે, પણ મનમાં ક્યાંક ને ક્યાંક નિરાશાનો અનુભવ થાય તેવું પણ બને. હા, પોતાનો ધંધો, રોજગાર, વ્યવસાય હશે તો સાચવવાની ખાસ સલાહ છે. થોડુંક સાચવીને વિચારીને પગલું ભરવાની ખાસ સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોની માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગેદર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.